જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઊભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બોર્ડે પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. જેલ પ્રશાસન દ્વારા બંદીવાનો માટે આધુનિક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પુસ્તકો ઉપરાંત ઓડિયો બુકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુસ્તકો બંદીવાનોના જીવનમાં સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે. જેલ વિભાગ દ્વારા નિયમિત રીતે વિશેષ લેક્ચર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળા કોલેજના શિક્ષકો અને વિષય નિષ્ણાતો જેલની અંદર આવીને બંદીવાનોને માર્ગદર્શન આપે છે. આ 44 બંદીવાનોની સફળતા માત્ર પરીક્ષાનું પરિણામ નથી, પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે. જેલ પ્રશાસનનો આ પ્રયાસ સમાજને પુનઃવસનનો એક સંવેદનશીલ અને હૃદયસ્પર્શી માર્ગ બતાવે છે. ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા બંદીવાનોની નકારાત્મકતા અને ડિપ્રેશન દૂર કરવા માટે જેલ વિભાગ દ્વારા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શિક્ષણ છોડી ચૂકેલા કેદીઓને પુનઃ અભ્યાસ માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ તક પૂરી પાડવામાં આવે છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે રાજ્યની વિવિધ જેલોમાંથી આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા કુલ 44 બંદીવાનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત જેલના કેદીઓના પ્રતિભાશાળી બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે, બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે રીતે ગુજરાત જેલોમાં દર વર્ષે અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ અને એમના બાળકોને પણ જે સરકારના નિયમો મુજબ સરકારી કર્મચારીના બાળકોને આપણે તેજસ્વી બાળકોને આપણે ઇનામ આપીએ છીએ, એ જ રીતે કૈદીઓના બાળકોને પણ અમે પ્રોત્સાહિત રૂપ તરીકે અમે ઇનામ આપીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ ટૂંક સમયમાં કરશું. ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરની કચેરી ભુજ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કામદારોના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલે સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા મુજબની વિગતવાર માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપાધ્યક્ષે બેઠકમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પુનઃવસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાના વડાપ્રધાનના પ્રયાસોને ઉપાધ્યક્ષે બિરદાવ્યા હતા.
બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલે સફાઈ કર્મચારી મંડળના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર ભથ્થા, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુત્તમ વેતન, પેન્શન, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફ્ટી સાધનો અને પોશાક કોન્ટ્રાક્ટ દ્વારા નિયમ પાલન નહીં તો બ્લેકલિસ્ટની કાર્યવાહી વગેરે બાબતોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ એક્શન ટેકન રિપોર્ટ આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનું પાલન થાય અને નિયમોનુસાર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ તમામ બેઠકો યોજાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. કચ્છના નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું. કચ્છ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની લાંબા સમયથી પડતર અનેકવિધ ગંભીર સમસ્યાઓ અંગે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સંઘના કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશ વાઘેલા દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ અનુસાર નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે તાકીદે આવાસ કે જમીનની વ્યવસ્થા કરવા, તમામ તાલુકાઓમાં આઉટસોર્સ કર્મચારીઓને દર મહિનાની 1 થી 10 તારીખની વચ્ચે નિયત લઘુત્તમ વેતન મળી જાય તેવી કડક સૂચના આપવા, ભુજ પાલિકાના ખાનગી ઠરાવ અન્વયે ફાયર, વોટર અને ઓફિસ વર્કના 320 કર્મચારીઓને નિયત વેતન પર રાખવામાં આવ્યા છે તો સફાઈ કર્મચારીઓને જ કેમ ઠેકા પદ્ધતિ હેઠળ રાખીને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવો પ્રશ્ન ઉઠાવી તેમને પણ નિયત વેતનમાં સમાવવાની માંગ કરાઈ છે. ભુજ પાલિકાના સફાઈ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના એરિયર્સની રકમ સરકારી પરિપત્ર હોવા છતાં 3 હપ્તામાં ચૂકવવામાં આવી નથી. સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ કે સેફ્ટીના સાધનો જેવી સરકારી યોજનાઓનો કોઈ લાભ મળ્યો નથી. ગાંધીધામના આઉટસોર્સના તમામ સફાઈ કર્મચારીઓને નવી ભરતીમાં પ્રથમ અગ્રતા આપવી જોઈએ. નખત્રાણા તાલુકાને પંચાયતમાંથી નગરપાલિકામાં ફેરવ્યાને 2-3 વર્ષ થઈ ગયા હોવા છતાં જૂના કર્મચારીઓને હજુ કોન્ટ્રાક્ટ પર જ રાખવામાં આવ્યા છે. તેમને તાકીદે ફિક્સ વેતનમાં સમાવવા, ઓન ડ્યુટી મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને સરકારી પરિપત્ર મુજબ મળવાપાત્ર ₹14 લાખની સહાય હજુ સુધી મળી નથી. વત્તા તેમના પરિવારના એક સભ્યને રહેમ રાહે નોકરી પણ આપવામાં આવી નથી. એટલું જ નહીં, વર્ષ 2001ના વિનાશક ભૂકંપ વખતે ઓન ડ્યુટી સફાઈ કામગીરી દરમિયાન મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતોને પણ આજ દિન સુધી નગરપાલિકા કે સરકાર તરફથી કોઈ આર્થિક સહયોગ કે નોકરી મળી નથી. કચ્છની અનેક નગરપાલિકાઓમાં હજુ સુધી 7મા પગાર પંચની અમલવારી કરવામાં આવી નથી, જે વહેલી તકે લાગુ થવી જોઈએ. કચ્છની તમામ નગરપાલિકાઓનો વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો હોવાથી સફાઈ વ્યવસ્થા જાળવવા માટે વસ્તી અને ક્ષેત્રફળના પ્રમાણમાં સફાઈ કર્મચારીઓની નવી કાયમી ભરતી મંજૂર કરવા માંગ કરાઈ છે. માંડવીના દરિયાકાંઠે દ્રબુડી તીર્થધામ તથા રાવળપીર દાદા થાનકે સિનિયર સિટીઝન ક્લબ ભુજ બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર સ્નાન અને સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. તીર્થના પ્રમુખ અરવિંદ ગોર તથા ટ્રસ્ટી ભરત ગોર દ્વારા બ્રહ્મ સમાજના અગ્રણીઓ એચ.એલ. અજાણી, ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ દીપેશ શાસ્ત્રીજી, પ્રમુખ જિલ્લા બ્રહ્મ સમાજ તથા અર્પણાબેન વ્યાસ, જિલ્લા મહિલા પ્રમુખ અને અગ્રણીઓ અતુલભાઈ દવે, પૂર્વ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન, રમેશભાઈ દેવલાલીવાળા, વિનોદ ગોર, કનૈયાલાલ અબોટી, નરેન્દ્ર વ્યાસ, કિશોરભાઈ અજાણી, કાંતિભાઈ ગોર, મોહન, પૂર્વ મુખ્ય શિક્ષક ઉમેશ આચાર્યને સન્માનવામાં આવ્યા હતા અને તમામ વડીલોનું સ્વાગત કરાયું હતું. આ તબક્કે 201 વડીલો સમક્ષ અરવિંદ ગોર તથા ટ્રસ્ટી ભરત ગોર દ્રબુડી તીર્થધામના વિકાસ તથા વહીવટ અને સંકુલ વિશેની માહિતી આપેલી, જ્યારે દીપેશ શાસ્ત્રીજી તથા અર્પણાબેને બ્રહ્મ સમાજની એકતા અને વડીલોની પ્રવૃત્તિઓનું માર્ગદર્શન કર્યું હતું. કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી એચ.એલ. અજાણીએ બ્રહ્મતેજ અને વડીલોના સન્માન બદલ સંસ્થાનો આભાર માનેલો અને વડીલોના આ 13મા કાર્યક્રમ અને યાત્રા તથા ભવિષ્યની યાત્રાઓની માહિતી આપી હતી. ભુજથી 201 વડીલોની યાત્રાના આયોજનમાં વ્યવસ્થાપક માટે ગીતાબેન જોશી અને તેમની ટીમના વૈશાલીબેન બાવા, વિનોદ ગોર, હિનાબેન, કામિનીબેન, ભાવિસાબેન, રાધિકાબેન, કાશ્મીરાબેન સેવાઓ આપેલી, જ્યારે પ્રફુલ જોશી, અશ્વિન પંડ્યા, શરદ ઠાકર, જયંત જોશી, મદન ભટ્ટ વાહન તેમજ ભોજન વ્યવસ્થા તથા ધાર્મિક કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. દ્રબુડીથી રાવળપીર, કાશી વિશ્વનાથ અને બીચ ઉપર વડીલોના પ્રવાસ બાદ રાવળપીર સમૂહ પ્રસાદ લઈ યાત્રા પૂર્ણ કરી હતી. સંચાલન ગીતાબેન જોશી અને આભાર વિધિ હિનાબેન ગોર તથા શરદ ઠાકરે કરી હતી. આ સંસ્થામાંથી વિવિધ ઘણી બધી સ્કીમો છે. વૃક્ષ દત્તક યોજના, અમારી પાસે અહીં 2 ગેટ આપ જાણો છો,
પછી એક કેન્ટીનનો પણ પ્રોજેક્ટ છે. જેમ કોઈને અહીં મોડા વહેલા આવે ત્યારે આપણે ગોધરામાં છે એવી જ એક કેન્ટીનનો પણ પ્રોગ્રામ અમારો ટૂંક સમયમાં થવાનો છે. સાથે વૃક્ષ દત્તક યોજના, આપના તસવીર યોજના, ભોજનશાળામાં જશો તો આપણા વડીલોના તસવીરની યોજના એક છે. ગૌશાળામાં પણ ગાયોની તસવીર યોજના છે. આપણા ભોજનશાળામાં પણ નિધિની યોજનાઓ, વિવિધ યોજનાઓ છે. બધા બેનર લાગેલા છે. આપ જ્યાં પણ અમને સહભાગી થઈ શકો ત્યાં સહભાગી થવા આપને નમ્ર વિનંતી કરું છું. આ સંસ્થામાં અમે જે આછી ઝલક એક આપું છું કે વખાણ નથી. અમે જ્યારે અમારી ટીમ આવી ત્યારે અમને 4 કરોડ રૂપિયા આપ્યા હતા અને અમારી ટીમે એવું નક્કી કર્યું હતું કે આ જે સંસ્થાની રકમ છે એમાંથી 1 રૂપિયાની પણ આપણે ખર્ચ નથી કરવો અને જે વિકાસ કરવો છે આપણે બહારથી ગામમાંથી દ્વારા ભેગા કરી અને આ વિકાસ કરીએ છીએ. આજથી 10 વર્ષ પહેલા પણ સંસ્થા જોઈ હશે ને હમણાં પણ આપ જોશો તો આ વિકાસ કર્યા પછી પણ આજની તારીખે આજે જ અમારો ઓડિટ રિપોર્ટ આવ્યો છે. અમારી પાસે 8 કરોડ રૂપિયા છે. એટલે અમે 4 કરોડ રૂપિયા આ સંસ્થાને બચાવી અને આટલો વિકાસ કર્યો છે. સંસ્થાનો 1 રૂપિયો પણ અમે આમાંથી વાપર્યો નથી. આ બધી આપ સૌ દાતાઓના સાથ અને સહકારથી જ શક્ય બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હાલ વિશ્વભરમાં ડીઝલ અને પેટ્રોલની તંગી વર્તાઈ રહી છે. આ વૈશ્વિક કટોકટી અને મજબૂરીનો સીધો ફાયદો ઉઠાવીને સ્થાનિક સ્તરે ટ્રક ચાલકોને લૂંટવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણી થતી હોવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેટ્રોલ પંપ પર 1000 થી 2000 રૂપિયાનું ડીઝલ ભરાવવા માટે ટ્રક ડ્રાઈવરો પાસે વધારાના 100 થી લઈને 500 રૂપિયા સુધીની રકમ માંગવામાં આવે છે. જો ડ્રાઈવર વધારાના પૈસા આપે તો જ તેને ડીઝલ આપવામાં આવે છે. ટ્રક ચાલકોની આ લાચારીનો ગેરફાયદો ઉઠાવીને થતી આ ખુલ્લી લૂંટ અંગે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પુરવઠા વિભાગ આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરે અને આવા પેટ્રોલ પંપ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. ભુજ ભાટિયા મહાજન દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે પ્રમુખસ્વામી ચોકડી મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે આવેલી મહાજન વાડીમાં સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથા જ્ઞાન યજ્ઞની સૌથી મોટી વિશેષતા અને ગૌરવની વાત એ છે કે આ પવિત્ર પ્રસંગે કથામૃતનું રસપાન કરવા માટે માત્ર સ્થાનિક ભુજના જ નહીં પરંતુ સમગ્ર કચ્છ તેમજ મુંબઈ અને અન્ય શહેરોથી પણ જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં સહકુટુંબ પધાર્યા છે. મુંબઈ અને કચ્છભરમાંથી ઉમટેલા સમાજના લોકોની ભક્તિ, શ્રદ્ધા અને અદભુત હાજરીને કારણે જ્ઞાતિની એકતા અને ભાઈચારો વધુ મજબૂત બન્યા છે અને સમગ્ર ભાટિયા સમાજમાં એક અનોખો ઉત્સાહ ઉભરી આવ્યો છે. કથાના વ્યાસપીઠ પરથી પૂજ્ય વક્તા જનકરાય મોહનલાલ ભટ્ટ કૃષ્ણ જન્મના અલૌકિક પ્રસંગની દિવ્ય કથા વહેતી મૂકી હતી. વ્યાસાસનેથી પૂજ્ય બાપુએ ગંભીર અને ભાવસભર વાણીમાં જણાવ્યું હતું કે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપનો ભાર વધે છે ત્યારે ભક્તોના ઉદ્ધાર માટે સ્વયંપૂર્ણ પુરુષોત્તમ નારાયણ ધરા પર અવતરે છે. કંસના કારાગારના તમામ બંધનો અને તાળા આપોઆપ તૂટી ગયા અને ભાદરવાની કાળી ડિબાંગ રાત્રે જ્યારે અખિલ બ્રહ્માંડના નાથનું પ્રાગટ્ય થયું ત્યારે વસુદેવજી પ્રભુને ટોપલામાં પધરાવી ઉફાન મારતી યમુનાજીના પૂર વચ્ચેથી પસાર થઈને ગોકુળમાં નંદબાબાના ઘરે મૂકી આવ્યા હતા. વ્યાસપીઠ પરથી જ્યારે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના ગગનભેદી નારાઓ સાથે કૃષ્ણ જન્મની વધામણી કરવામાં આવી ત્યારે કથા મંડપમાં ઉપસ્થિત હજારો જ્ઞાતિજનો ઝૂમી ઉઠ્યા હતા. આખો કથા મંડપ નંદ મહોત્સવના રંગે રંગાઈ ગયો હતો અને સમાજના લોકોએ સાથે મળીને કનૈયાના જન્મોત્સવને ધામધૂમથી વધાવી ધન્યતા અનુભવી હતી. આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે મહાજનના પ્રમુખ ચૈત્રભૂ ધમાણી, મંત્રી કૃષ્ણકાંત ભાટિયા તથા સમગ્ર કારોબારી સમિતિના સભ્યો અવિરત સેવાઓ આપી રહ્યા છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.